ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડ છે. તે પૈકી 647 કરોડની વસૂલાત થયેલી છે. હજુ પણ 78 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી હોય વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ છે. પરંતુ જે અત્યારે વેરા વસૂલાત 78 કરોડ જેટલો બાકી છે તેમાં જે બિન રહેણાંક મિલકતો છે તેને પાણીના જે મિલકત સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોના વેરા બાકી છે તેના માટે પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં પાછલી વ્યાજ માફીમાં 80%ની વ્યાજ માફીની યોજના ચાલુ હોય તેનો પણ લાભ લેવા તમામ કરદાતાઓને અપીલ કરવામાં આવે છે. ચોક્કસથી જે મિલકત વેરા બાકી છે તેને વસૂલ કરવા માટે તમામ બોર્ડ દ્વારા સઘન વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે અને અમારી પૂરી કોશિશ રહેશે કે વેરા વસૂલાતનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે. દર વર્ષે મકરપુરા ડેપો દ્વારા વેરા વસૂલાત કરવામાં આવે છે તે મુજબ એ લોકો વેરા ભરે પણ છે. તેમ છતાં આ 2 વેરા બિલો જે છે 2 વર્ષના બાકી રહી ગયા છે. બાકીના અમુક વેરા એમણે ભરપાઈ પણ કરેલા છે અને બાકી જે 46 લાખની વસૂલાત બાકી હતી તેને વસૂલાત કરવા માટે આજે રોજ સીલ કરવામાં આવેલી છે. દર વખતે નોટિસ પણ આપવામાં આવે છે અને વસૂલાત પણ કરવામાં આવે છે અને સીલ પણ કરવામાં આવે છે અને એ લોકો દ્વારા પેમેન્ટ પણ કરવામાં આવે છે. એ તો હવે ગઈ વખતની વિગત તો તે રાત પર નથી, પણ ચાલુ વર્ષે એને પાર્ટ પેમેન્ટ કરેલું પણ છે અને બાકી જે 46 લાખની બાકી માટે આજે રોજ સીલ કરવામાં આવી છે. 78 કરોડ કુલ મળીને વેરા વસૂલાતની રકમ બાકી છે. તેમાં રેસિડેન્સ, કોમર્શિયલ, સરકારી મિલકત તમામની થઈને વેરા વસૂલાતનો અમારો લક્ષ્યાંક છે અને દરરોજ અત્યારે 4 થી 5 કરોડ જેટલી વસૂલાત થઈ રહી છે. અમારો ટાર્ગેટ પ્રયત્ન એવો રહેશે કે 31 માર્ચ સુધીમાં બજેટ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવે.